ખેડૂત મિત્રો, શું તમે વધુ સારો પાક અને ઉત્પાદન લેવા માંગો છો? જો હા, તો વિશ્વાસ બીજનો સંશોધિત હાઇબ્રિડ દિવેલા બીજ વિશ્વાસ 77 જ વાપરો. કેમ કે વિશ્વાસ 77 ની જાત એ લાલ થડવાળી, વધુ ડાળીઓની સંખ્યા, વધુ માળો, બોરીની ભરતી વધુ, સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ, પિયત વિસ્તાર માટે વધુ અનુકૂળ અને ભરાવદાર અને આછા કાંટાવાળી જાત છે. તો હવે સસ્તું લાવીને છેતરાવાનું બંધ કરો અને વિશ્વાસ બીજના જ દિવેલા વાપરવાનું ચાલુ કરો. સસ્તું સારું હોય નહીં અને સારું સસ્તું હોય નહીં. લાખો ખેડૂતોએ અપનાવ્યું છે, હવે તમે પણ અપનાવો. વિશ્વાસ 77, ખેડૂતનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ. વધુ માહિતી માટે આજ જ સંપર્ક કરો વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપની. હજી માળો તો ખૂબ લાગેલી છે ભવાનજી. ઘણી માળો છે, બિલકુલ એટલી બધો ઉચારા આપે છે ને, ખૂબ એટલે ખૂબ. બરાબર, 3 વખત વીણી આમાં થઈ ચૂકી છે એમ ને? હા હા, ખૂબ ઉચાર આપે એમ. વિશ્વાસ તો બિયારણ જોરદાર બિયારણ એમ. બરાબર, તો આ વખતે તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરજો. હા, નક્કી નક્કી. આજુબાજુનો આ સાલ તો વળી બિયારણ ખૂબ ખરીદ છે એમ. કોઈને પણ ખેડૂતને જોવા હોય ને એરંડા, તો તમે બતાવજો તમારા ફોર્મ ઉપર લાઈન. હા, હું તો ઘણા લોકો જોવા આવે આ વિશ્વાસ બિયારણ તો. બરાબર, દેખો ને કેટલું આમ કોઈ સીમા નથી, એટલી માલ મળી ગઈ. કોઈ જગ્યાએ હુકારો કે ફૂલ્યો નથી હો કાકા? બિલકુલ નહીં. આ દેખો. હા, વિડીયો તમે જુઓ અને ફૂટ પણ વધારે છે. જુઓ કેટલી માળ લાગેલી છે. માળ પણ ખૂબ લાગેલી છે. ઝાડની ઝાડ થઈ ગયા. અને એરંડાનું બિયારણ તો નંબર 1 એમ. એરંડા આંબા હોય તો પછી વિશ્વાસ 77 જ વપરાય. હા, બાજરી વિશ્વાસ 44 કરીને બાજરી આવે છે. તો તમે ખેડૂતોને ભલામણ કરજો કે વિશ્વાસ 44 બાજરી વાવો. અરે મારે ગઈ સાલ બી વિશ્વાસ 44 વાવી હતી ને, મારે 2 વીઘામાંથી 20 બોરી બાજરી થઈ. બરાબર, પોનેશમાં બધી રીતે વધવામાં સારી. હા, સારી સારી એટલે સારી. અને રોટલો કેવો થાય? મીઠો દૂધ જેવો લાગે એમ. એવું એમ ને? બરાબર. જો ખેડૂતના ફોર્મમાં આવીને આખી એરંડાની વિઝિટ કરી તો ખેડૂતો પણ ખુશ છે. વિશ્વાસ 77 એરંડા વાવવાથી ખેડૂત પણ ખુશ છે. તો તમે પણ વાવણી કરી શકો છો વિશ્વાસ 77 ને.